પ્રેક્ટિકલ 53 ઓપન ફાઇલ્સ ઇન પ્રેઝન્ટેશન સોફ્ટવેર જ્યાં ઓપન MS પાવરપોઈન્ટ સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ MS ઓફિસ MS પાવરપોઈન્ટ વિન્ડો +R ટાઈપ પાવરપોઈન્ટ પ્રેસ એન્ટર સર્ચ બોક્સ ટાઈપ પાવરપોઈન્ટ સિલેક્ટ ધેટ ક્રિએટ અ ન્યૂ પાવરપોઈન્ટ ફાઇલ હોમ ન્યૂ ફાઇલ જ્યાં આપેલ સ્લાઇડના તૈયાર ટેમ્પલેટ પૈકી એકને સિલેક્ટ કરતા તે મુજબની સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં ઉમેરાયેલ જોવા મળશે. ક્રિએટ અ ન્યૂ પાવરપોઈન્ટ ફાઇલ ફ્રોમ અ ટેમ્પલેટ ફાઇલ ન્યૂ સેમ્પલ ટેમ્પલેટ્સ જ્યાં ઘણા બધા તૈયાર પ્રેઝન્ટેશનના ટેમ્પલેટ જોવા મળશે જેને સિલેક્ટ કરતા તે મુજબનું પ્રેઝન્ટેશન ઉમેરાયેલું જોવા મળશે જેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાશે. ઓપન એન એક્ઝિસ્ટિંગ પાવરપોઈન્ટ ફાઇલ ઓપન જ્યાં ફાઇલના લોકેશન પર જઈને સિલેક્ટ કરતા તે પ્રેઝન્ટેશન ઓપન થશે. આ સિવાય ધીસ પીસીમાં સીધા ફાઇલના લોકેશન પર જઈને પણ પાવરપોઈન્ટની ફાઇલને ઓપન કરી શકાય છે. પ્રેક્ટિકલ 54 ફોર્મેટ પ્રેઝન્ટેશન્સ જ્યાં એડ સ્લાઇડ હોમ ન્યૂ સ્લાઇડ જેથી નવી સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં ઉમેરાશે. આ સિવાય સ્લાઇડમાં રાઇટ ક્લિક દ્વારા પણ નવી સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં ઉમેરી શકાય. એડ ટાઇટલ્સ એન્ડ ટેક્સ્ટ ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ જેના દ્વારા સ્લાઇડ પર ટેક્સ્ટ બોક્સ ડ્રો કરીને જરૂરી માહિતી ટાઈપ કરી તેમાં જરૂરિયાત મુજબનું ફોર્મેટિંગ આપી શકાય. સિલેક્ટ સ્લાઇડ લેઆઉટ સ્લાઇડ પર રાઇટ ક્લિક કરીને લેઆઉટ્સ જ્યાં તૈયાર લેઆઉટ જોવા મળશે જેને સિલેક્ટ કરતા કરંટ સ્લાઇડમાં તે લેઆઉટ જોવા મળશે. એડ પાવરપોઈન્ટ ટેમ્પલેટ્સ ફાઇલ ન્યૂ સેમ્પલ ટેમ્પલેટ્સ દ્વારા પસંદગીનું કોઈપણ ટેમ્પલેટ સિલેક્ટ કરી ક્રિએટ આપતા નવું પ્રેઝન્ટેશન જોવા મળશે. આ સિવાય તેમાંથી કોઈ સ્લાઇડ અન્ય પ્રેઝન્ટેશનમાં પણ લઈ જઈ શકાય. ડુપ્લિકેટ સ્લાઇડ્સ કોપી એન્ડ પેસ્ટ દ્વારા સ્લાઇડની ડુપ્લિકેટ કોપી બનાવી શકાય છે. ડુપ્લિકેટ સ્લાઇડ એ કરંટ કર્સર લોકેશનની સ્લાઇડની નીચેની બાજુએ ઉમેરાશે. રાઇટ ક્લિકમાં ડુપ્લિકેટ સ્લાઇડ ઓપ્શન પણ હોય છે. પ્રેક્ટિકલ 55 મોડિફાય સ્લાઇડ્સ હેન્ડઆઉટ નોટ માસ્ટર્સ જ્યાં ચેન્જ ધ સ્લાઇડ માસ્ટર થીમ ઓર બેકગ્રાઉન્ડ ડિઝાઇન થીમ દ્વારા આપેલ તૈયાર થીમ પૈકી કોઈ પણ સિલેક્ટ કરતા તે થીમ પ્રેઝન્ટેશનની તમામ સ્લાઇડમાં જોવા મળશે. ડિઝાઇન બેકગ્રાઉન્ડ સ્ટાઇલ દ્વારા સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરતા તે બધા સ્લાઇડમાં જોવા મળશે. વ્યૂ સ્લાઇડ માસ્ટર દ્વારા પણ ફેરફાર કરી શકાય. મોડિફાય સ્લાઇડ માસ્ટર કન્ટેન્ટ ડિઝાઇન થીમ કલર્સ અથવા ફોન્ટ્સ અથવા ઇફેક્ટ્સ દ્વારા સ્લાઇડના કન્ટેન્ટમાં વધારે સુધારા કરી શકાય છે અને આ કલર અથવા ફોન્ટ અથવા ઇફેક્ટના ફેરફાર એક સાથે બધી સ્લાઇડમાં થશે જેથી એક સ્લાઇડમાં સુધારા કરવાની જરૂરિયાત રહેશે નહીં. વ્યૂ સ્લાઇડ માસ્ટર દ્વારા પણ ફેરફાર કરી શકાય. મોડિફાય સ્લાઇડ લેઆઉટ્સ ડિઝાઇન સ્લાઇડ ઓરિએન્ટેશન પોર્ટ્રેટ અથવા લેન્ડસ્કેપ દ્વારા લેઆઉટમાં બદલાવ કરી શકાય છે. વ્યૂ સ્લાઇડ માસ્ટર દ્વારા પણ આ ફેરફાર કરી શકાય છે. પ્રેક્ટિકલ 56 ચેન્જ પ્રેઝન્ટેશન ઓપ્શન એન્ડ વ્યૂઝ જ્યાં ચેન્જ સ્લાઇડ સાઇઝ ડિઝાઇન પેજ સેટઅપ સ્લાઇડ સાઇઝ ફોર ડ્રોપડાઉન લિસ્ટમાં પ્રી ડિફાઇન ફોર્મેટ જોવા મળશે.
જેમાંથી યોગ્ય લાગે તે સાઇઝ સિલેક્ટ કરી શકાય. પરંતુ જો કોઈ ઓપ્શન યોગ્ય ન લાગે તો કસ્ટમ સિલેક્ટ કરવું, જ્યાં તેની સ્લાઇડ માટે વેઇટ, વિડ્થ, હાઇટ તેમજ ઓરિએન્ટેશન આપી શકીએ છીએ અને તે મુજબની કસ્ટમ સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં જોવા મળશે. સ્લાઇડના સાઇઝ પ્રમાણે ફોન્ટમાં સુધારા વધારા કરવા પડશે. ડિસ્પ્લે પ્રેઝન્ટેશન ઇન ડિફરન્ટ વ્યૂઝ. પ્રેઝન્ટેશનમાં વ્યૂ, પ્રેઝન્ટેશન વ્યૂઝ, નોર્મલ, સ્લાઇડ માસ્ટર, નોટ, પેજ, રીડિંગ વ્યૂઝ પૈકી જેની જરૂરિયાત હોય તે સિલેક્ટ કરતા પ્રેઝન્ટેશન તે વ્યૂમાં જોવા મળશે. સ્લાઇડ શોર્ટરમાં બધી સ્લાઇડ સ્ક્રીન પર એક સાથે જોવા મળશે. નોટ પેજમાં દરેક સ્લાઇડ પર પોતાની નોટ્સ આપી શકાય, જે સ્લાઇડના પ્રિન્ટ સમયે પેજમાં છપાયેલ જોવા મળશે. પ્રેઝન્ટેશનમાં બાય ડિફોલ્ટ નોર્મલ વ્યૂ હોય છે. પ્રેક્ટિકલ 57 સેવ એન્ડ શેર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, જ્યાં સેવ પ્રેઝન્ટેશન્સ ઇન અલ્ટરનેટિવ ફાઇલ ફોર્મેટ્સ. ફાઇલ સેવ એઝ, જ્યાં વિન્ડોમાં સેવ એઝ ટાઈપ ઓપ્શનમાં ઘણા બધા ફાઇલ ફોર્મેટના ઓપ્શન જોવા મળશે, જેમ કે જેપીઈજી, પીડીએફ, એક્સએલએસ વગેરે. પછી કોઈ એકને સિલેક્ટ કરી ફાઇલનું નામ આપી સેવ કરતા પ્રેઝન્ટેશન તે ફોર્મેટમાં જોવા મળશે. જેપીઈજી સિલેક્ટ કરતા બધી સ્લાઇડના ફોટા એક ફોલ્ડરમાં મળશે. કોન્ફિગર ડિફરન્ટ પ્રિન્ટ સેટિંગ્સ. ફાઇલ, પ્રિન્ટ, જ્યાં ફૂલ પેજ સ્લાઇડમાં સ્કેલ ટુ ફિટ પેપર, જેથી સ્લાઇડનું લખાણ પેજ પ્રમાણે એડજસ્ટ થશે. આ સિવાય એક જ પેજમાં એકથી વધુ સ્લાઇડને પ્રિન્ટ કરી શકાય. તેમજ પ્રિન્ટર મુજબ કલર અથવા ગ્રે સ્કેલ ઓપ્શન સિલેક્ટ કરી શકાય. શેર પ્રેઝન્ટેશન્સ ઇલેક્ટ્રોનિકલી. ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી શકાય. ઈમેલમાં અટેચમેન્ટ દ્વારા મોકલી શકાય. વેબ વોટ્સએપ દ્વારા પ્રેઝન્ટેશનને શેર કરી શકાય અથવા સાચવવા માટે પોતાના નંબર ઉપર મોકલી શકાય અને જરૂરિયાત સમયે ફાઇલને સરળતાથી મેળવી શકાય. પ્રેક્ટિકલ 58 કોન્ફિગર એન્ડ પ્રેઝન્ટ સ્લાઇડ શો, જ્યાં હાઇડ અનવોન્ટેડ સ્લાઇડ્સ વાઇલ પ્રેઝન્ટિંગ. પ્રેઝન્ટેશનમાં દર્શાવવા ન માંગતા હોય તે સ્લાઇડને સિલેક્ટ કરી સ્લાઇડ શો, હાઇડ સ્લાઇડ, જેથી તે પ્રેઝન્ટેશન દરમિયાન જોવા મળશે નહીં. આ સિવાય રાઇટ ક્લિકમાં પણ હાઇડ સ્લાઇડ ઓપ્શન જોવા મળશે. તે જ ઓપ્શનને ફરી ક્લિક કરતા પ્રેઝન્ટેશનમાં તે સ્લાઇડો જોવા મળશે. કોન્ફિગર સ્લાઇડ શો ઓપ્શન્સ. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ શો દરમિયાન પોઇન્ટર ઓપ્શનમાં એરોના બદલે પેન, હાઇલાઇટરનો ઉપયોગ કરી શકાય. તો સાફ કરતા ઇરેઝરની સુવિધા પણ હોય છે. આ સિવાય કોઈ કાર્ય માટે રાઇટ ક્લિકમાં સ્ક્રીન, બ્લેક સ્ક્રીન, વ્હાઇટ સ્ક્રીન લઈને ટોપિકને વધુ સરળ ભાષામાં સમજાવી શકાય. પ્રેઝન્ટેશન સ્લાઇડ શોઝ બાય યુઝિંગ પ્રેઝન્ટર વ્યૂ. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ શો યુઝ પ્રેઝન્ટર વ્યૂ ઓપ્શન જોવા મળશે, જેને સિલેક્ટ કરતા વોર્નિંગ મેસેજ જોવા મળશે, કારણ કે એકની વધુ સ્ક્રીન પર પ્રેઝન્ટેશન દર્શાવવાનું હોય ત્યારે પ્રેઝન્ટર વ્યૂનો ઉપયોગ થાય છે. પ્રેક્ટિકલ 59 પ્રિપેર પ્રેઝન્ટેશન્સ ફોર કોલેબોરેશન, જ્યાં પ્રોટેક્ટ પ્રેઝન્ટેશન્સ બાય યુઝિંગ પાસવર્ડ્સ. ફાઇલ, ઇન્ફો, પ્રોટેક્ટ પ્રેઝન્ટેશન, એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ, જેથી આ ફાઇલ માટે પાસવર્ડ આપીશું. ઓકે આપતા ફરીથી કન્ફર્મેશન માટે તે જ પાસવર્ડ ફરી આપીશું, જેથી ફાઇલમાં પાસવર્ડ સેટ થશે. હવે જ્યારે આ ફાઇલને ઓપન કરીશું ત્યારે સૌપ્રથમ પાસવર્ડની સ્ક્રીન જોવા મળશે. તેના વગર આ ફાઇલને ઓપન કરી શકાશે નહીં. તેમજ પાસવર્ડને દૂર કરવા એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડમાં બ્લેન્ક રાખીને ઓકે આપીશું, જેથી પાસવર્ડ દૂર થશે.
export presentations to other formats. ફાઇલ સેવ એઝ, જ્યાં વિન્ડોમાં સેવ એઝ ટાઈપના લિસ્ટમાં જોવા મળતા તમામ ફોર્મેટમાં આ પ્રેઝન્ટેશનને લઈ શકાય છે, જેમ કે PDF, JPEG વગેરે. અહીંયા પાવર પોઈન્ટ શો ફોર્મેટમાં ફાઇલ સેવ કરતા તે ફાઇલમાં સીધું જ પ્રેઝન્ટેશન જોવા મળશે. આ સિવાય વિડીયો પ્રેઝન્ટેશન પણ બનાવી શકાય. પ્રેક્ટિકલ 60 ઇન્સર્ટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ્સ, જ્યાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ટેક્સ્ટ, હોમ, એડિટિંગ, ફાઇન્ડ દ્વારા કોઈ શબ્દને પ્રેઝન્ટેશનમાં શોધી શકાય છે. પરફેક્ટ મેચ માટે મેચ કેસનો વિકલ્પ હોય છે. હોમ, એડિટિંગ, રિપ્લેસ દ્વારા પ્રેઝન્ટેશનમાં કોઈ શબ્દની જગ્યાએ અન્ય શબ્દને સરળતાથી બદલી શકાય છે. અહીંયા પણ પરફેક્ટ મેચ માટે મેચ કેસનો વિકલ્પ હોય છે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ માટે કર્સર લોકેશન પહેલી સ્લાઇડ પર હોવું જરૂરી છે. ઇન્સર્ટ સિમ્બોલ્સ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સ, ઇન્સર્ટ સિમ્બોલ દ્વારા કીબોર્ડ પર ન હોય અથવા અન્ય ભાષાઓમાં સરળતાથી ટાઈપ ન કરી શકાતા શબ્દોને ટાઈપ કરવા માટે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય. ઇન્સર્ટ ઇક્વેશન દ્વારા ગણિત અથવા વિજ્ઞાનના કોઈ સમીકરણને સરળતાથી બનાવી શકાય છે, જે ફક્ત કીબોર્ડની મદદથી બનાવી શકાય નહીં. આ સિવાય અમુક ઇક્વેશન તૈયાર પણ હોય છે, જ્યાંથી તેનો સીધો ઉપયોગ કરી શકાય. પ્રેક્ટિકલ 61 ફોર્મેટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ્સ, જ્યાં એપ્લાય ટેક્સ્ટ ઇફેક્ટ્સ. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ પર ટેક્સ્ટ સિલેક્ટ કરી ફોર્મેટ ટેક્સ્ટ ઇફેક્ટ્સ, જ્યાં કેટેગરી મુજબ સબ કેટેગરીમાં અલગ અલગ ઇફેક્ટ્સ જોવા મળશે. તે સિલેક્ટ કરતા જ સિલેક્ટેડ ટેક્સ્ટમાં તે એપ્લાય થયેલ જોવા મળશે. એપ્લાય ફોર્મેટિંગ બાય યુઝિંગ ફોર્મેટ પેઇન્ટર. સ્લાઇડમાં કોઈ ફોર્મેટેડ ટેક્સ્ટ જેવું જ ફોર્મેટિંગ અન્ય લખાણને આપવું હોય ત્યારે હોમ, ક્લિપબોર્ડ ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરી શકાય. સેટ લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ એન્ડ ઇન્ડેન્ટેશન. હોમ, પેરેગ્રાફ, લાઇન સ્પેસિંગ દ્વારા લખાણને વચ્ચે તૈયાર ઓપ્શન પૈકી સિલેક્ટ કરી શકાય અથવા ઓપ્શનમાં કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. આ સિવાય ઇન્ક્રીઝ લિસ્ટ લેવલ અને ડિક્રીઝ લિસ્ટ લેવલ દ્વારા લખાણને ડાબી બાજુ ખસેડી શકાય છે. એપ્લાય બિલ્ટ ઇન સ્ટાઇલ્સ ટુ ટેક્સ્ટ. માહિતીને સિલેક્ટ કરી ફોર્મેટ વર્ડ આર્ટ સ્ટાઇલ્સ, જેમાં મનપસંદ સ્ટાઇલમાં લખાણને ફેરવી શકાય છે. આ સિવાય ટેક્સ્ટ ફિલ, ટેક્સ્ટ આઉટલાઇન, ટેક્સ્ટ ઇફેક્ટ દ્વારા સ્લાઇડમાં વધુ કસ્ટમાઇઝેશન કરી શકાય છે. પ્રેક્ટિકલ 62 ક્રિએટ એન્ડ કોન્ફિગર સેક્શન્સ, જ્યાં ફોર્મેટ ટેક્સ્ટ ઇન મલ્ટિપલ કોલમ્સ. માહિતીને સિલેક્ટ કરી હોમ, પેરેગ્રાફ, કોલમ્સ, જ્યાંથી માહિતીને 1, 2 ઓર 3 કોલમ્સમાં વિભાજિત કરી શકાય છે. સામાન્ય રીતે ન્યૂઝપેપરમાં આ પ્રકારના કોલમનો ઉપયોગ થાય છે. આ સિવાય મોર કોલમ્સ દ્વારા તમારી જરૂરિયાત પ્રમાણે કોલમ બનાવી શકાય છે. ટેક્સ્ટ એન્ડ ઇમેજ પ્રેઝન્ટેશન સ્ટાઇલ્સ. ટેક્સ્ટને સિલેક્ટ કરી ફોર્મેટ વર્ડ આર્ટ સ્ટાઇલ્સ દ્વારા પસંદગીની કોઈપણ સ્ટાઇલ આપી શકાય. આ સિવાય ઇમેજને સિલેક્ટ કરી ફોર્મેટ પિક્ચર સ્ટાઇલ દ્વારા પસંદગીની કોઈપણ સ્લાઇડ આપી શકાય છે. તેમજ ફોર્મેટ મેનુ દ્વારા ટેક્સ્ટ એન્ડ ઇમેજને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે. ક્લિયર ફોર્મેટિંગ. ટેક્સ્ટ, શેપ, પિક્ચરમાં સુધારા વધારા કરીને જરૂરિયાત મુજબ ફોર્મેટિંગ કરી શકાય, પરંતુ આ ફોર્મેટિંગને સંપૂર્ણ દૂર કરવા માટે હોમ, ફોન્ટ, ક્લિયર ઓલ ફોર્મેટિંગ દ્વારા તેને મૂળ સ્વરૂપમાં લાવી શકાય છે. પ્રેક્ટિકલ 63 ક્રિએટ ટેબલ્સ, જ્યાં ઇન્સર્ટ ટેબલ્સ ઇન પાવરપોઈન્ટ. સ્લાઇડમાં ઇન્સર્ટ ટેબલમાં રો અને કોલમને સિલેક્ટ કરતા તે મુજબનું ટેબલ સ્લાઇડમાં ઉમેરાયેલ જોવા મળશે. આ સિવાય ડ્રો ટેબલ દ્વારા જાતે પણ ટેબલ બનાવી શકાય, તેમજ રો અને કોલમના નંબર આપીને પણ તે મુજબનું ટેબલ બનાવી શકાય છે.
એપ્લાય બિલ્ટ ઇન ટેબલ સ્ટાઇલ્સ. સ્લાઇડમાં ઇન્સર્ટ કરેલા ટેબલને સિલેક્ટ કરતા ડિઝાઇન ટેબલ સ્ટાઇલ્સ દ્વારા પસંદગીની કોઈપણ સ્ટાઇલ સિલેક્ટ કરતા ટેબલને તે મુજબનું જોવા મળશે, જેમાં શેડિંગ, બોર્ડર્સ, ઇફેક્ટ્સ દ્વારા ટેબલને વધુ કસ્ટમાઇઝેશન કરી શકાય છે. ક્રિએટ ટેબલ્સ બાય સ્પેસિફાઈંગ રોઝ એન્ડ કોલમ્સ. સ્લાઇડમાં ઇન્સર્ટ ટેબલ નો બીજો ઓપ્શન સિલેક્ટ કરતા નવી વિન્ડોમાં રો નંબર અને કોલમ નંબર લખવાના રહેશે. ઓકે આપતા જ તેને અનુરૂપ ટેબલ સ્લાઇડમાં ઉમેરાયેલ જોવા મળશે, જેમાં ડિઝાઇન, લેઆઉટ મેનુ દ્વારા જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય. પ્રેક્ટિકલ 64 મોડિફાય ટેબલ્સ. ઇન્સર્ટ એન્ડ ડિલીટ ટેબલ રોઝ એન્ડ કોલમ્સ. ટેબલને સિલેક્ટ કરી લેઆઉટ, રોઝ એન્ડ કોલમ્સ, ઇન્સર્ટ અબવ એન્ડ ઇન્સર્ટ બિલો દ્વારા રો ઉમેરી શકાય, તેમજ ઇન્સર્ટ લેફ્ટ એન્ડ ઇન્સર્ટ રાઇટ દ્વારા કોલમનો ઉમેરો કરી શકાય. આ સિવાય લેઆઉટ, ડિલીટ, રો ઓર કોલમ દ્વારા રો અને કોલમને દૂર કરી શકાય છે. કોન્ફિગર સેલ માર્જિન્સ એન્ડ સ્પેસિંગ. ટેબલને સિલેક્ટ કરી લેઆઉટ, સેલ માર્જિન્સ, જ્યાં પ્રી-ડિફાઇન્ડ ફોર્મેટ દ્વારા ટેક્સ્ટને સેલમાં ગોઠવી શકાય છે, તેમજ અલાઇનમેન્ટમાં આપેલ 6 ઓપ્શન પૈકી યોગ્ય લાગે તે ઓપ્શન મુજબ ટેક્સ્ટને અલાઇનમેન્ટ આપીશું. મર્જ એન્ડ સ્પ્લિટ સેલ્સ. ટેબલમાં જે સેલને એક કરવાના હોય તેને સિલેક્ટ કરી લેઆઉટ, મર્જ સેલ્સ આપવું, જેથી તે એક સેલ બનશે, તેમજ કોઈ સેલના ભાગ પાડવા હોય તો લેઆઉટ, સ્પ્લિટ સેલ્સ, જેમાં રો એન્ડ કોલમ દર્શાવી તેને અનુરૂપ ભાગ પડેલા જોવા મળશે. રીસાઇઝ ટેબલ્સ રોઝ એન્ડ કોલમ્સ. ટેબલને સિલેક્ટ કરી લેઆઉટ, ટેબલ સાઇઝ, જ્યાં હાઇટ એન્ડ વિડ્થ આપીને ટેબલની સાઇઝમાં ફેરફાર કરી શકાય. આ સિવાય કોઈ રો અથવા કોલમની સાઇઝમાં ફેરફાર કરવા લેઆઉટ, સેલ સાઇઝ દ્વારા ફેરફાર કરી શકાય છે. પ્રેક્ટિકલ 65 ક્રિએટ એન્ડ મોડિફાય બુલેટેડ ટેક્સ્ટ. જ્યાં ફોર્મેટ પેરેગ્રાફ્સ એઝ નંબર્ડ એન્ડ બુલેટેડ લિસ્ટ. માહિતીને સિલેક્ટ કરી હોમ, પેરેગ્રાફ, બુલેટ્સ દ્વારા દરેક લખાણની શરૂઆતમાં બુલેટ્સ જોવા મળશે, જેમાં ચિહ્ન બદલી શકાય, તેમજ નંબરિંગ દ્વારા બુલેટ્સના બદલે ક્રમિક નંબર અથવા રોમન નંબર અથવા ABCD દ્વારા દર્શાવી શકાય છે. ચેન્જ બુલેટ કેરેક્ટર્સ એન્ડ નંબર ફોર્મેટ્સ. માહિતીમાં આપેલ ડિફોલ્ટ બુલેટ પસંદ ન હોય તો ડ્રોપ ડાઉનમાં તૈયાર ડિઝાઇનના અલગ અલગ બુલેટ જોવા મળશે, તેમજ નંબરિંગમાં પણ તૈયાર લિસ્ટ જોવા મળશે, જેમાંથી યોગ્ય લાગે તે સિલેક્ટ કરી શકાય, તેમજ કસ્ટમાઇઝ પણ કરી શકાય. ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ લિસ્ટ ઇન્ડેન્ટ્સ. હોમ, પેરેગ્રાફ, ઇન્ક્રીઝ લિસ્ટ લેવલ એન્ડ ડિક્રીઝ લિસ્ટ લેવલ દ્વારા લખાણને સ્લાઇડમાં જમણી અને ડાબી બાજુ ખસેડી શકાય છે. સેટ સ્ટાર્ટિંગ નંબર વેલ્યુઝ. હોમ, પેરેગ્રાફ, નંબરિંગ, બુલેટ્સ એન્ડ નંબરિંગ ઓપ્શનમાં સ્ટાર્ટ એટ ઓપ્શન વેલ્યુ આપતા તે મુજબ ત્યાંથી લિસ્ટ શરૂ થતું જોવા મળશે. રીસ્ટાર્ટ એન્ડ કન્ટિન્યુ લિસ્ટ નંબરિંગ ઓન ડિફરન્ટ સ્લાઇડ્સ. નવા ટેક્સ્ટ બોક્સમાં અડધા લિસ્ટને કોપી પેસ્ટ દ્વારા નંબરિંગ શરૂઆતથી જોવા મળશે, તેમજ કન્ટિન્યુ નંબરની જરૂર હોય તો સ્ટાર્ટ એટ ઓપ્શન દ્વારા નંબર આપીને કન્ટિન્યુ લિસ્ટ બનાવી શકાય. ત્યાર પછી ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ એલિમેન્ટ્સ, જેમાં ક્રિએટ હાઇપરલિંક્સ વિધિન પ્રેઝન્ટેશન્સ. સ્લાઇડમાં ટેક્સ્ટને સિલેક્ટ કરી ઇન્સર્ટ હાઇપરલિંક, જ્યાં નવા વિન્ડોમાં એડ્રેસમાં કોઈ યુટ્યુબ લિંક અથવા વેબસાઇટની લિંક આપીશું, જેથી તે ટેક્સ્ટ હાઇપરલિંકમાં ફેરવાયેલ જોવા મળશે. સ્લાઇડ શો દરમિયાન લિંક પર એરો લાવતા સિમ્બોલ બદલાશે, જ્યાં ક્લિક કરતા તે વિડીયો પ્લે થશે અથવા તે વેબસાઇટ ઓપન થશે. આ સિવાય વોટ્સઅપ ગ્રુપની લિંકનો પણ ઉપયોગ કરી શકાય. ક્રિએટ હાઇપરલિંક ઇન પ્રેઝન્ટેશન્સ ફોર ફાઇલ એન્ડ અધર સોર્સિસ. સ્લાઇડમાં ટેક્સ્ટને સિલેક્ટ કરી ઇન્સર્ટ હાઇપરલિંક, જ્યાં નવા વિન્ડોમાં બ્રાઉઝર દ્વારા પીસીમાંથી વર્ડ
એક્સેલ કે પીડીએફ ફાઇલને સિલેક્ટ કરી ઓકે આપીશું, જેથી તે ટેક્સ્ટ હાઇપરલિંકમાં ફેરવાશે. સ્લાઇડ શો દરમિયાન તે લિંક પર એરો લાવતા હેન્ડ સિમ્બોલ જોવા મળશે, જ્યાં ક્લિક કરતા તે ફાઇલ ઓપન થશે. આ સિવાય જેપીઈજી કે GIF જેવી ફોર્મેટનો પણ ઉપયોગ કરી શકાય. પ્રેક્ટિકલ 66 ઇન્સર્ટ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ ટેક્સ્ટ બોક્સીસ, જ્યાં ઇન્સર્ટ શેપ્સ જ્યાં પ્રીડિફાઇન શેપ જોવા મળશે. તેમાંથી જે પસંદ હોય તે સિલેક્ટ કરી ડ્રેગ કરતા દ્વારા સ્લાઇડમાં ઇન્સર્ટ થશે. તે માટે ફોર્મેટ મેનુ જોવા મળશે, જ્યાં શેપને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે. ઇન્સર્ટ પિક્ચર જ્યાં વિન્ડોમાં પીસીમાંથી કોઈપણ ઇમેજને સિલેક્ટ કરી ઇન્સર્ટ આપતા જ સ્લાઇડમાં ઉમેરાશે. તે માટે ફોર્મેટ મેનુ જોવા મળશે, જ્યાં ઇમેજને વધુ મોડિફાય કરી શકાય છે. ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ જ્યાં વિન્ડોમાં અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ જોવા મળશે. જેની જરૂર હોય તે સિલેક્ટ કરી ઓકે આપતા સ્લાઇડમાં તે ઉમેરાશે, જેમાં ડિઝાઇન અને ફોર્મેટ મેનુ દ્વારા તેમાં સુધારા વધારા કરી શકાય છે. ઇન્સર્ટ સ્ક્રીનશોટ્સ એન્ડ સ્ક્રીન ક્લિપિંગ્સ જ્યાં ડ્રોપડાઉનમાં પીસીમાં ચાલુ હોય તેવા પ્રોગ્રામના સ્ક્રીનશોટ જોવા મળશે, જેથી ડાયરેક્ટ અહીંથી જ ઉમેરી શકાય. આ સિવાય સ્ક્રીન ક્લિપિંગની સુવિધા પણ હોય છે, જ્યાંથી સ્ક્રીન કાર્યની ક્લિપ મેળવી શકાય. પ્રેક્ટિકલ 67 ફોર્મેટ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ ટેક્સ્ટ બોક્સીસ. એપ્લાય આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ. સ્લાઇડમાં કોઈ ઇમેજને સિલેક્ટ કરતા ફોર્મેટ આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ જ્યાં તૈયાર કોઈપણ ઇફેક્ટ પૈકી સિલેક્ટ કરી શકાય, તેમજ તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય. એપ્લાય પિક્ચર ઇફેક્ટ્સ એન્ડ પિક્ચર સ્ટાઇલ્સ. સ્લાઇડમાં કોઈ ઇમેજને સિલેક્ટ કરતા ફોર્મેટ પિક્ચર ઇફેક્ટ્સ જ્યાં તૈયાર કોઈપણ ઇફેક્ટ પૈકી સિલેક્ટ કરી શકાય, તેમજ તે ઇફેક્ટમાં સુધારા વધારા કરી શકાય છે. રિમૂવ પિક્ચર બેકગ્રાઉન્ડ્સ. સ્લાઇડમાં કોઈ ઇમેજના અમુક ભાગને દૂર કરવા માટે ફોર્મેટ રિમૂવ બેકગ્રાઉન્ડ દ્વારા તે ઇમેજમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. ક્રોપ ઇમેજીસ. સ્લાઇડમાં કોઈ ઇમેજને ચારે બાજુથી થોડો ભાગ દૂર કરવા માટે ફોર્મેટ ક્રોપ કરતા જ ઇમેજની ચારે બાજુ ક્રોપ માટેની સુવિધા ઓન થશે. યોગ્ય એડજસ્ટ કરી ક્રોપ આપતા તે મુજબ ઇમેજ સેટ થશે. ફોર્મેટ ગ્રાફિક એલિમેન્ટ્સ. સ્લાઇડમાં કોઈ ઇમેજને સિલેક્ટ કરી ફોર્મેટ મેનુમાં પિક્ચર સ્ટાઇલ, એરેન્જ, સાઇઝ, એડજસ્ટ રિબન ગ્રુપમાં આપેલા ઓપ્શન દ્વારા ઇમેજમાં મોડિફિકેશન કરી શકાય છે. ફોર્મેટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ. સ્લાઇડમાં ઉમેરેલ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સમાં ડિઝાઇન એન્ડ ફોર્મેટ મેનુ દ્વારા ગ્રાફિક્સ, લેઆઉટ્સ, સ્માર્ટ આર્ટ સ્ટાઇલ્સ, રીસેટ વગેરે રિબન ગ્રુપના ઓપ્શન દ્વારા ગ્રાફિક્સમાં ફેરફાર કરી શકાય છે. પ્રેક્ટિકલ 68 એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન ગ્રાફિક એલિમેન્ટ્સ. એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન ટેક્સ્ટ બોક્સ. ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ જેના દ્વારા સ્લાઇડમાં ટેક્સ્ટ બોક્સ ઉમેરી શકાય, જ્યાં માહિતી ઉમેરીશું. તેને સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જ્યાં ટેક્સ્ટ બોક્સને વધુ મોડિફાય કરી શકાય છે. એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન શેપ. સ્લાઇડમાં ઉમેરેલ શેપ પર રાઇટ ક્લિક દ્વારા એડિટ ટેક્સ્ટની મદદથી ટેક્સ્ટને શેપમાં ઉમેરી શકાય છે. તેમજ શેપને સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જેના દ્વારા આ શેપમાં વધુ મોડિફિકેશન આપી શકાય. એડ એન્ડ મોડિફાય સ્માર્ટ આર્ટ ગ્રાફિક ટેક્સ્ટ. સ્લાઇડમાં ઉમેરેલ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સને સિલેક્ટ કરતા ડિઝાઇન એન્ડ ફોર્મેટ મેનુ જેના દ્વારા ગ્રાફિક્સમાં સુધારા વધારા કરી શકાય છે. ક્રિએટ, ઇન્સર્ટ એન્ડ મોડિફાય ચાર્ટ્સ. સ્લાઇડમાં ચાર્ટને ઉમેરતા જ એક્સેલની શીટ જોવા મળશે, જ્યાં માહિતી ઉમેરીએ કે સુધારા વધારા કરતા જ તે મુજબ ચાર્ટમાં ફેરફાર થશે. તેમજ ડિઝાઇન, લેઆઉટ અને ફોર્મેટ મેનુ દ્વારા ચાર્ટમાં સુધારા કરી શકાય છે. પ્રેક્ટિકલ 69 એડ ઓડિયો એલિમેન્ટ્સ. જ્યાં
ઇમ્પોર્ટ ઓડિયો ફાઇલ્સ ઇન પ્રેઝન્ટેશન. સ્લાઇડમાં અવાજ ઉમેરવા માટે ઇન્સર્ટ ઓડિયો ફ્રોમ ફાઇલ, જ્યાં પીસીમાંથી ઓડિયો ફાઇલને સિલેક્ટ કરતા તે સ્લાઇડમાં ઉમેરાશે. જ્યાં ફોર્મેટ પ્લેબેક દ્વારા ઓડિયોમાં સુધારા વધારા કરી શકાય છે. આ સિવાય ઓડિયોના સિમ્બોલમાં પણ મોડિફિકેશન આપી શકાય. તેમજ પ્રેઝન્ટેશન દરમિયાન ઓડિયો ઓટોમેટિક સ્ટાર્ટ થાય, મેન્યુઅલ સ્ટાર્ટની સુવિધા સેટ કરી શકાય. કોન્ફિગર ઓડિયો પ્લેબેક ઓપ્શન. સ્લાઇડમાં અવાજ ઉમેરતા ઓડિયોનું સિમ્બોલ જોવા મળશે, જેમાં ફોર્મેટ મેનુ દ્વારા સિમ્બોલના દેખાવમાં ફેરફાર કરી શકાય છે. તેમજ પ્લેબેક મેનુમાં પ્લે, બુકમાર્ક, ટ્રીમ, ઓડિયો, વોલ્યુમ, સ્ટાર્ટ, લૂપ અન્ટિલ સ્ટોપ્ડ, રિવાઇન્ડ આફ્ટર જેવા ઘણા બધા ઓપ્શન દ્વારા ઓડિયોને જરૂરિયાત મુજબ સેટ કરી શકાય. ઓડિયો ફાઇલ ઇન્ટરનેટ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. પ્રેક્ટિકલ 70. એડ વિડિયો એલિમેન્ટ્સ. ઇમ્પોર્ટ વિડિયો ફાઇલ્સ ઇન પ્રેઝન્ટેશન. ઇન્સર્ટ વિડિયો ફ્રોમ ફાઇલ, જ્યાં પીસીમાંથી વિડિયો ફાઇલને પ્રેઝન્ટેશનમાં ઉમેરી શકાય છે. આ માટે ઇન્ટરનેટ પરથી જરૂર હોય તેવું કોઈ વિડીયો ડાઉનલોડ કરી શકાય. તેમજ યુટ્યુબ પરથી પણ વિડીયોને ડાઉનલોડ કરી શકાય, જે પ્રેઝન્ટેશનમાં ઉમેરી શકાય. ક્વિક ટાઈમ સોફ્ટવેર પ્રેઝન્ટેશન માટે જરૂરી છે. રીસાઇઝ વિડીયો ટુ ફિટ સ્લાઇડ. સ્લાઇડમાં ઇન્સર્ટ કરેલ વિડીયો ફાઇલ માટે ફોર્મેટ મેનુ દ્વારા ક્રોપની મદદથી રીસાઇઝ કરી શકાય છે. તેમજ કરેક્શન્સ, કલર, વિડીયો સ્ટાઇલ વગેરેમાં સુધારા વધારા કરી શકાય છે. કોન્ફિગર વિડીયો પ્લેબેક ઓપ્શન્સ. સ્લાઇડમાં ઇન્સર્ટ કરેલ વિડીયો ફાઇલ માટે પ્લેબેક મેનુ દ્વારા પ્લે, બુકમાર્ક, ટ્રીમ, વિડીયો, વોલ્યુમ, લૂપ અન્ટિલ સ્ટોપ્ડ, રિવાઇન્ડ આફ્ટર પ્લેઇંગમાં સુધારા વધારા કરી શકાય છે. ક્વિક ટાઈમ સોફ્ટવેર સિવાય વિડીયો ફાઇલ પ્રેઝન્ટેશનમાં જોઈ શકાશે નહીં. પ્રેક્ટિકલ 71. એડ સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ. જ્યાં એડ સેમ સ્લાઇડ ટ્રાન્ઝિશન ફોર ઓલ સ્લાઇડ્સ. પ્રેઝન્ટેશનમાં બધી સ્લાઇડ એક સાથે સિલેક્ટ કરીને ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ, જ્યાં પ્રી ડિફાઇન ટ્રાન્ઝિશન પૈકી સિલેક્ટ કરતા બધી સ્લાઇડમાં તે એપ્લાય થશે. આ સિવાય ટ્રાન્ઝિશન ટાઈમિંગ એપ્લાય ટુ ઓલ પણ આપી શકાય. સેટ ટ્રાન્ઝિશન ઇફેક્ટ ડ્યુરેશન. પ્રેઝન્ટેશનમાં એક અથવા બધી સ્લાઇડ સિલેક્ટ કરીને ટ્રાન્ઝિશન ટાઈમિંગ ડ્યુરેશન, જ્યાં ટ્રાન્ઝિશન પણ સમય આપી શકાય, જેમાં તમે ફેરફાર કરી શકો છો. અહીંયા પણ એપ્લાય ટુ ઓલ આપી શકાય. કોન્ફિગર ટ્રાન્ઝિશન સ્ટાર્ટ એન્ડ ફિનિશ ઓપ્શન્સ. પ્રેઝન્ટેશનમાં એક અથવા બધી સ્લાઇડ સિલેક્ટ કરીને ટ્રાન્ઝિશન ટાઈમિંગ આફ્ટર, જ્યાં સમય આપવાથી પ્રેઝન્ટેશન દરમિયાન નિર્ધારિત સમય પછી બીજી સ્લાઇડ ઓટોમેટિક આવશે. ક્લિક કરવું પડશે નહીં. અહીંયા પણ એપ્લાય ટુ ઓલ આપી શકાય. કસ્ટમાઇઝ સિલેક્ટ સ્લાઇડ ટ્રાન્ઝિશન. પ્રેઝન્ટેશનમાં દરેક સ્લાઇડની વારાફરતી સિલેક્ટ કરી ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ દ્વારા અલગ અલગ ટ્રાન્ઝિશન આપી શકાય છે. તે માટેનો સમય પણ એડજસ્ટ કરી શકાય છે. પ્રેક્ટિકલ 72. એડ એનિમેશન્સ. એનિમેટ ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક એલિમેન્ટ્સ. સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટ અથવા ઇમેજને સિલેક્ટ કરી એનિમેશન, જ્યાં પસંદગીની કોઈપણ એનિમેશન સિલેક્ટ કરતા તે ટેક્સ્ટ અથવા ઇમેજમાં એપ્લાય થશે. ઓર્ડર શેપ્સ ઇમેજીસ એન્ડ ટેક્સ્ટ બોક્સીસ. સ્લાઇડમાં ટેક્સ્ટ અને ઇમેજીસના એનિમેશનમાં આવવાના ક્રમમાં ફેરફાર કરવા એનિમેશન પેન, જ્યાં સ્લાઇડ વિન્ડોમાં એનિમેશનનું લિસ્ટ જોવા મળે છે, જેને રીઓર્ડર કરી શકાય. ગ્રુપ શેપ્સ ઇમેજીસ એન્ડ ટેક્સ્ટ બોક્સીસ. સ્લાઇડમાં એકથી વધારે ટેક્સ્ટ અને ઇમેજીસને સિલેક્ટ કરી એક સાથે એનિમેશન આપી શકાય, જે એક સાથે એનિમેશન પેનમાં જોવા મળશે, જ્યાં ફેરફાર કરી શકાય. કોન્ફિગર એનિમેશન ઇફેક્ટ્સ. સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટ કે ઇમેજ માટે એનિમેશન સેટ કર્યા પછી એડ એનિમેશન દ્વારા એક્ઝિટ અથવા અન્ય એનિમેશન પણ આપી શકાય છે. કોન્ફિગર એનિમેશન પાથ. સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટ અથવા ઇમેજને કસ્ટમ મોશન આપવા એડ એનિમેશન મોર મોશન પાથ દ્વારા સેટ કરી શકાય.
રીઓર્ડર એનિમેશન ઓન અ સ્લાઇડ. સ્લાઇડમાં એનિમેશન્સ પ્રિવ્યૂ દ્વારા ટેક્સ્ટ ઇમેજના એનિમેશનનો ક્રમ જોઈ શકાય. જરૂર લાગતો હોય તો એનિમેશન પેનમાં ફેરફાર કરીને તેનો રીઓર્ડર કરી શકાય. પ્રેક્ટિકલ 73 એડ એન્ડ મેનેજ કોમેન્ટ્સ. જ્યાં એડ કોમેન્ટ્સ સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટને સિલેક્ટ કરી રિવ્યૂ ન્યૂ કોમેન્ટ દ્વારા કોમેન્ટ આપી શકાય છે. એક જ સ્લાઇડમાં એકથી વધુ કોમેન્ટ આપી શકાય. તેમજ કોમેન્ટમાં સુધારા વધારા કરવા માટે એડિટ કોમેન્ટનો ઉપયોગ કરી શકાય. તેમજ પ્રિવ્યૂ અને નેક્સ્ટ દ્વારા બીજી કોમેન્ટ પર જઈ શકાય છે. રિવ્યૂ એન્ડ રિપ્લાય ટુ કોમેન્ટ્સ. રિવ્યૂ શો માર્કઅપ જેવા દ્વારા સ્લાઇડ પર કોમેન્ટને શો અને હાઇડ કરી શકાશે. તેમજ રિવ્યૂ ડિલીટ દ્વારા એક અથવા બધી કોમેન્ટ્સને એક સાથે દૂર કરી શકાશે. રિપ્લાય ટુ કોમેન્ટ્સનો ઓપ્શન વર્ડ 2010 પછીના વર્ઝનમાં જોવા મળશે, જેમાં આપેલ કોમેન્ટ માટે રિપ્લાય આપી શકાય. પ્રેક્ટિકલ 74 યુઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ફોર રેકોર્ડિંગ સ્ક્રીન. જ્યાં સ્ક્રીન રેકોર્ડ કરવા માટે પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. સ્ક્રીન રેકોર્ડિંગ. ઇન્સર્ટ સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી શકાય. પહેલા જે સ્ક્રીનનો ભાગ રેકોર્ડ કરવો હોય તે સિલેક્ટ કરો. ત્યારબાદ રેકોર્ડ પર ક્લિક કરતા રેકોર્ડિંગ શરૂ થશે. કામ પૂર્ણ થયા પછી સ્ટોપ કરતા રેકોર્ડિંગ સ્લાઇડમાં ઉમેરાઈ જશે. કોન્ફિગર સ્લાઇડ સ્ક્રીન રેકોર્ડિંગ. ઉમેરાયેલ સ્ક્રીન રેકોર્ડિંગને સિલેક્ટ કરતા પ્લેબેક અને ફોર્મેટ મેનુ ઉપલબ્ધ થાય છે. તેની મદદથી ટ્રીમ વિડીયો, વોલ્યુમ, સ્ટાર્ટ, રિવાઇન્ડ આફ્ટર પ્લેઇંગ, વિડીયો સ્ટાઇલ વગેરે ઓપ્શન દ્વારા રેકોર્ડિંગમાં જરૂરી સુધારા વધારા કરી શકાય છે. નોંધ: આ ફીચર MS પાવરપોઈન્ટ 2013 અને ત્યારબાદના વર્ઝનમાં ઉપલબ્ધ છે. એક્સરસાઇઝ 1 ક્રિએટ અ સિમ્પલ પ્રેઝન્ટેશન. એક સરળ પ્રેઝન્ટેશન બનાવો. તે માટે પોઈન્ટ્સ અહીંયા દર્શાવેલા છે. તેના આધારે આ પ્રમાણેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરીશું. હેલ્પ ટોપિક્સ જેને નોટ ડાઉન કરીશું. એક્સરસાઇઝ 2 ક્રિએટ અ સિમ્પલ પ્રેઝન્ટેશન. જ્યાં યુઝ ટ્રાન્ઝિશન ફોર ઓલ સ્લાઇડ્સ, મતલબ ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરીશું અગાઉના પ્રેઝન્ટેશનમાં જ. એક્સરસાઇઝ 3 ક્રિએટ અ સિમ્પલ પ્રેઝન્ટેશન. જેમાં યુઝ એનિમેશન્સ ઇન ઓલ સ્લાઇડ્સ. તો અહીંયા દરેક સ્લાઇડમાં દરેક ટોપિકને એનિમેશન દ્વારા ઇનડાયરેક્ટલી વધારે સારું કરવાનો પ્રયત્ન કરીશું. હેલ્પ ટોપિક્સ ને નોટ ડાઉન કરીશું. એક્સરસાઇઝ 4 ક્રિએટ અ પ્રેઝન્ટેશન ફોર ક્વેશ્ચન બેંક. તો હવે આ પ્રકારે ક્વેશ્ચન બેંક તૈયાર કરીશું. હેલ્પ ટોપિક્સ. ત્યાર પછી એક્સરસાઇઝ 5 જ્યાં ક્રિએટ અ પ્રેઝન્ટેશન ફોર સેકન્ડરી મેમરી. અહીંયા ફક્ત એક સ્લાઇડ દ્વારા જ આ પ્રકારનું પ્રેઝન્ટેશન તૈયાર કરીશું અને તે માટે હેલ્પ ટોપિક્સ અહીંયા જોવા મળે છે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.